એ શરત છે. પેલા તો કોઈ પણ સંપ્રદાયનો જીવ હોય અને જો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને ધરવાની વાત કરે એ વસ્તુ નહીં બની આવે. તો આપ ગ્રહણ નથી કરતા. યસ્માત અસ્મિન સ્થિતો યત, અસ્મિન એટલે અસ્મિન માર્ગે સ્થિત, પુષ્ટિ માર્ગમાં જે સ્થિત છે. યસ્માદ અસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યપાહર્તુમ ઇચ્છત તદ્ધા તદ્ગો વિકેશ સ્વવદન કમલે ચારુ હાસે કરોતિ. જ્યારે એ જીવ કંઈક ભોગ ધરે છે તો સ્વવદન કમલે પોતાના મુખકમલની અંદર ચારુ હાસે પ્રસન્નતાથી આપ એને ગ્રહણ કરે છે, અંગીકાર કરે છે. પણ એ આ માર્ગનો હોવો જોઈએ, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા વાળો હોવો જોઈએ, શ્રી મહાપ્રભુજી દ્વારા એને દાન થયેલું હોવું જોઈએ. ત્યારે એ જીવનો આપ કૃપાઠીને અંગીકાર કરે છે, ગ્રહણ કરે છે. એટલે જે કઈ પુષ્ટિ નથી કરાવ્યા ત્યાં સુધી એ મન મનાવવાની વાત છે. એવું ઘણા લોકો કરતા હોય છે. જે રમતા લાલાની સેવા કીએ છે ઘણા લોકો એવું બોલે છે, પણ એ નથી. પુષ્ટ કરાવો ત્યારે જ સેવા છે. અને એની અંદર જે મેં તમને વાત કરી કે જરૂરી નથી સખડી ધરવી, એવી આજ્ઞા નથી કહે છે. આપણી સ્થિતિ એવી છે કે ભાઈ અપરસ નથી રહી શકતી, પ્રભુના સુખનો વિચાર નથી થઈ શકતો સંપૂર્ણ પ્રકારે, તો આપણે મિશ્રી સેવા કરવી જોઈએ, મિશ્રી ભોગ ધરવા જોઈએ. ઘણા લોકો એવું કહે છે, ઘણા લોકોની એવી ભ્રમણા છે કે ભાઈ તમે કુવાનું જલ કરો છો કે કુવાના જલથી જ સેવા થાય, કુવાના જલથી જ સેવા થાય. તો તમે પ્રભુમાં તમારો આશ્રય હોવાના કારણે, હોવાની જગ્યાએ તમારો કુવાના જલમાં તમારો આશ્રય થઈ જાય છે. પ્રભુમાં પ્રીતિ હોવી જોઈએ એની જગ્યાએ તમારો કુવાના જલમાં પ્રીતિ થઈ જાય છે. એવી વાતો કરવા વાળા પણ છે ઘણા લોકો. પણ બહુ સમજવાની વાત છે વૈષ્ણવો, આ નિરર્થક જીવને ભ્રમિત કરવાની જ વાતો છે, બીજું કઈ છે. આ સત્ય તમને કહું છું. આ કુતર્ક છે, તર્ક નથી, એને કુતર્ક કહેવામાં આવે. આ કુતર્ક છે અને આનો જવાબ પણ સુંદરમાં સુંદર છે, નથી એવું નથી. એ પણ હું તમને આપું. આજ તમારે ભાત ખાવો હોય, ભાત બરોબર, તો જે ભાત તમે કોઈ ડબ્બામાં કઈ ભરીને રાખ્યા હોય ને ક્યાંક ને ક્યાંક, રોજ ભાત કરવા હોય તો રાખ્યા હોય ને, એ ડબ્બો ખોલી અને તમે ચોખા સીધા ખાઈ જાઓ કે એને પેલા પાણીમાં બાફીને ખાઓ? સીધા ના ખાઓ ને. હવે જો પાણીમાં તમે બાફો એના માટે તમને પાણી જોઈએ ને, પાણી બાફો, પાણીમાં બાફો, હજી ચપલા પહેરીને ફરે, પાણીમાં બાફો અને પછી ખાઓ તો પરિસ્થિતિ એવી થઈ જાય કે તમારું એ ભોજનમાં પ્રીતિ નથી, તમારું ઓલા પાણીમાં પ્રીતિ છે, ચોખામાં પ્રીતિ નથી તમારી. તમારો આશ્રય ચોખાનું નથી, તમારો આશ્રય છે એ પાણીમાં છે. આ મૂર્ખતાની વાત છે, બીજું કઈ છે નહીં. નિરી મૂર્ખતાની વાત છે. માણસની ભોજનમાં જ પ્રીતિ હોય, ભલે એને પકાવવા માટે જલ જોતું હોય કે ના જોતું હોય, એમાં ઘી જોતું હોય, તેલ જોતું હોય, જે કંઈ પણ જોતું હોય, પણ માણસની પ્રીતિ કેમાં હોય? પેટ ભરવા માટે એમાં જ હોય ને, કે બીજી કોઈ વસ્તુમાં હોય? હવે ઓલી ગેસમાં તમે પકાવો તો કે ગેસમાં પ્રીતિ હોય? આ ગાંડા જેવી વાત કહેવાય. એટલે આ નિરર્થક નિર્મૂલક વાત છે. એમ કુવાના જલમાં પ્રીતિ થઈ જાય, આપણી પ્રભુમાંથી પ્રીતિ હટી જાય, અથવા કુવાના જલનો આશ્રય થઈ જાય અને પ્રભુમાંથી આશ્રય હટી જાય, એ વાત નથી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એને સકારાત્મક દ્રષ્ટિથી જુઓ, નકારાત્મક દ્રષ્ટિથી ના જુઓ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તમારી પ્રીતિ પ્રભુમાં વધી માનો, તમારો આશ્રય પ્રભુમાં વધ્યો એમ માનો કે પ્રભુના સુખાર્થે, શ્રી વલ્લભની આજ્ઞાઓ પર તમે વિશ્વાસ કરી, શ્રી પ્રભુના સુખાર્થે તમે કુવાનું જલ ગોતવા નીકળ્યા. એ આનંદની વાત છે. બાકી નહીં તો જેવો તેવો ક્યાંય પણ પાણી મળી ગયો તમે પ્રભુને અંગીકાર ન કરાવ્યો, કેવી મોટી વાત છે આ. વિચાર તો કરો. અગર એવું ના હોત તો તમે કાંઈ પણ જે પાણી મળ્યું એનાથી કરી લીધું હોત, પણ નહીં. મારા પ્રભુને, એ પ્રભુને જે સર્વોત્તમ પ્રભુ છે, એ પ્રભુને હું કદાપી જેવી તેવી વસ્તુ અંગીકાર કરાવી જ ન શકું. ચાહે એ ફલ હોય, ચાહે ફૂલ હોય, ચાહે કોઈ પાક હોય, ચાહે કોઈ શાક હોય, પણ હું જેવી તેવી વસ્તુ પ્રભુને અંગીકાર ના કરાવી શકું. ઉત્તમમાં ઉત્તમ જે હોય એ જ હું મારા પ્રભુને અંગીકાર કરાવી શકું. એવી ભાવના જો જીવને છે
તો પ્રીતિ એની પ્રભુમાં છે, ના કે એને શાકમાં કે પાકમાં છે. આ સમજવું જોઈએ, સમજવા વાળા હોય. એટલે શ્રી મહાપ્રભુજીનો જે માર્ગ છે, પ્રાચીન સમયથી જે ચાલતી આવી પરંપરા છે, એ બધી અક્ષુણ્ણ છે અને બધી સિદ્ધ છે અને સત્ય છે. એમાં કોઈ ફેરફાર છે જ નહીં. જો તમે ફેરફાર લાવો તો તમારો વાંક, ને હું ફેરફાર લાવું એ મારો વાંક. યાદ રાખજો, માર્ગ શ્રી મહાપ્રભુજીનો છે, તારો તમારો મારો નથી. એમની આજ્ઞા પ્રમાણે જ થાય, એ જ સિદ્ધાંત. એટલે ખૂબ સમજવાની વાત છે. પ્રભુને આપણો શું, પ્રભુને પેટ આપણે શું ભરી શકીએ? પ્રભુનું પેટ ને શું પ્રભુની તૃષા આપણે શું બુજાવી શકવાના છીએ? આપણાથી પ્રભુની પ્યાસે ન બુજે ને પ્રભુની ભૂખે આપણાથી ન બુજે, ન મટે. એ પ્રભુ છે આ કે જે જ્યારે ઇન્દ્રયાગ કરવાની વાત, ઇન્દ્રયાગ કરતા હતા બ્રજવાસીઓ, અને આપ કૃપા કરીને પધાર્યા બ્રજમાં, અને આપે બધાને કીધું, ગોદ બેઠ ગોપાલ કહત બ્રજરાજ સો, અહો तात एक बात श्रवण दे सुनो जो मेरी, भवन मांझ हो गयो धरी जहां सोंझ घनेरी. એ બધું આપ આજ્ઞા કરી, પછી આપ આજ્ઞા કરે છે, એક બાત હો કહો બાબા જો સાચી માનો, કે આ ઇન્દ્રની તમે પૂજા કરો છો, એસે અનુચર કોટી કોટી લગ કહા બખાન. એવા તો કરોડો અનુચર તમને હું બતાવી દઉં. આ અનુચર છે એમના, એની ક્યાં પૂજા કરો તમે? પૂજા કરવી હોય તો હું તમને બતાવું. આવો, સબ દેવન કો દેવતા गिरि गोवर्धन राय, અહીં પૂજા કરો, અહીં ભોગ લગાઓ. તાહી કે ભોગ, તાહી ભોગ કે દીજીએ, સુરપતિ કો કહા કાલ. પ્રભુ આજ્ઞા કરે છે. અને ત્યાં અન્નકૂટ કરાવ્યો, અને છેવટ અન્નકૂટ કરાવીને આરોગ્યું કોણ? કોણ આરોગ્યું? સહસ્ર ભુજાધર ભોજન ખાઈ. આગળ આવે છે કે સબ દેખત ભોજન કરે. શું છે સબ દેખત ભોજન કરે? બોલો કીર્તનિયાઓ. આ મોબાઈલ ખોઈલા જો, આ બધા મોબાઈલમાં જ રહી ગયા. ત્યાં ક્યાં કરે છે કે માનો શ્રી ગોપાલ, બિલકુલ ગોપાલ, પ્રભુનો સ્વરૂપ દર્શન કર્યા તો કરી, આ તો પ્રભુ જ છે. માનો શ્રી ગોપાલ. ત્યાં પણ આજ્ઞા કે લલિતા રાધા સો કહે તેરે હૃદય સમાય, ગહે અંગુરિયાનંદ કી સો ઢોટા પૂજા ખાય. ઈ જ છે, બીજો કોઈ નથી આ ખાવા વાળો. જે નંદની અંગુરિયા પકડીને જે ચાલી રહ્યો છે, ગહે અંગુરિયાનંદ કી, નંદરાયજીની અંગુરિયા પકડીને જે ચાલતો હોય, આપણે જોઈએ છે કે નહીં જોતા? તમને નથી કેતો, લલિતાજી રાધાજી વાત કરે છે કે આપણે જોયું છે ને. બસ એ જ છે, આ બીજો કોઈ નથી. આ ઢોટા પૂજા ખાય, ઈ જ છે, ઈ જ ખાઈ ગયો છે. તો એમ જ અન્નકૂટ ભોગ આરોગ્યો છે, યાદ રાખજો. એ જ પ્રભુએ. અને જ્યારે પાંડવોને વનવાસ થયો, અજ્ઞાતવાસ થયો, અને દુર્વાસા ઋષિ આવ્યા દ્રૌપદીજીને પાસે ત્યાં, અને બધા પાંડવો બધા બહાર ગયેલા હતા, પોતાના ઉપાર્જન માટે ગયા હતા. દ્રૌપદીજી એકલા ઘરમાં હતા. દુર્વાસાજી કે દેવી ભૂખ લાગી છે, અમે નાહીને સ્નાન કરીને આવીએ છીએ, તમે તૈયારી કરો, અમે ભોજન કરશું. અને સાથે બ્રાહ્મણોની ફોજ, ઘરમાં કઈ નહીં. દ્રૌપદીજી મૂંઝાણા, કરવું કેમ? મારે મારી નાખ્યા. હવે દુર્વાસાજી, જેને તો જીભની નોક ઉપર ગુસ્સો રહીએ, શ્રાપ, જીભની નોક પર શ્રાપ બિરાજમાન હોય, કે જો કઈક ભૂલ થઈ ગઈ શ્રાપ દેવાઈ જાય ફ્રાક કરતી. એટલો તો ક્રોધ એમનો દુર્વાસાજી. હવે અમને નાય કેમ પાડવી, મારે સમાધાન કેમ કરવું, એમનું કરવું કેમ? દ્રૌપદીજી મૂંઝાણા. પ્રભુએ જોયું, દ્રૌપદીજીએ પ્રભુનું સ્મરણ કર્યું. ભક્તનું તો કામ એ જ છે, ભીડ પડે ત્યારે ભગવાન યાદ આવે. આપણને બીજા ત્રીજા આવે, પ્રભુને, ભક્તને નહીં. ભક્તને એવું નથી, આપણો વિશ્વાસ નથી એટલે આપણને કોઈને હનુમાનજી આવે, કોઈને ભેરુજી આવે, કોઈને મામા આવે, કોઈને ફૂ આવે, કાકા આવે, ભૂ આવે, જે આવતા હોય 50 યાદ આવે, અને 50 જગ્યાએ જઈને ભટકે, માથું મારે ત્યાં. પણ એમ નહીં, એ તો ભક્ત છે. દ્રૌપદીજી કોઈ જેવી તેવી વસ્તુ નથી, પરમ ભક્ત હતા. અગ્નિકુંડમાંથી પ્રકટ થયેલા હતા, એમને એમ નથી.
એમને તરત એવી સ્થિતિએ હવે તો પ્રભુ આપ સિવાય મારી કોઈ રક્ષા કરી શકે એમ નથી. આ સ્થિતિએ આપ સહાય કરો મારી, કે આમાં હું શું કરું? મને કઈ દઈશ નથી ઉજતી, તમારી ભાષામાં કે દઈશ ઉજતી નથી, આમાં મારે કરવું કેમ? ત્યારે એવા સમયની અંદર એવી સ્થિતિમાં તરત આપ કૃપા કરીને, પ્રભુનો સ્વભાવ છે કે ભક્ત યાદ કરે, સ્મરણ કરે ભક્ત, અને પ્રભુ ના પધારે એવું બને નહીં. ક્ષણભર વાર ન લાગે અને પ્રભુ ત્યાં બિરાજમાન હોય, સામે બિરાજમાન હોય. ઓલો ગજને મગરે પકડી લીધો, ગજગ્રાહના પ્રસંગમાં મગરે પકડી લીધો, અને હજી હરિ નામ કેટલા અક્ષરનું છે? 2 અક્ષરનું. બરોબર? નાનામાં નાનું કહેવાય કે નહીં 2 અક્ષરનું નામ? 1 અક્ષરનું નામ તો લગભગ કોઈનું ના હોય તો પછી પ્રભુ જાણે. બાકી 2 અક્ષરનું નામ વિચાર કરો, હરિ. હવે હરિમાં હ બોલ્યો ઓલો ગજ, હરિ બોલવાનું બાકી હતું, ત્યાં તો પ્રભુ પધારી ગયા. કેટલી ગતિ છે આપની, ભક્ત માટે આતુરતા કેટલી છે આપની, ભક્તની રક્ષા કરવાની. અને આપ પધારી ગયા. પધારીને તરત ચક્ર, સુદર્શન ચક્ર લઈને આપે મગરને એમાંથી દૂર કર્યો, ગજને ઉભા રહ્યો. તો કહેવાનો તાત્પર્ય કે ત્યાં દ્રૌપદીજીએ પ્રાર્થના કરી અને તરત ત્યાં પધારી, કૃપા કરી આપ. અને દ્રૌપદીજીને કીધું કે મને ભૂખ બહુ લાગી છે. હવે આપ કેશવ, આપ મારી પરીક્ષા ક્યાં કરો છો? આ પધારીને આવી વાતો કરો છો? હજી માન તો દુર્વાસાજી ની સમસ્યામાં હું આપને યાદ કરીને બેઠી છું. એ એક મોટી સમસ્યા મારી માથે આવીને પડી છે. એનું કેમ સમાધાન કરવું? તમે કેમ નવી વાત લઈને આવ્યા? એમનું કરી શકતી નથી, તમારું ક્યાંથી કરવું? કે ભાઈ ના, તું મને કાંઈ પણ દે, મને બહુ ભૂખ લાગી. પણ કઈ છે જ નહીં, વાસણ ઉટકીને મૂક્યા છે બધા. એ ઉટકેલું વાસણ લાવો, એમાં કઈક હશે, લાવવા. એ ઉટકેલું વાસણ હતું, એમાંથી આવ્યું ને એમાંથી ચોખાનો દાણો હતો. એ દાણો ખાલી પ્રભુએ લઈ અને આરોગ્ય આખા બ્રહ્માંડને તૃપ્ત કરી નાખ્યો. વિચાર કરો, ક્યાં સામર્થ્ય પ્રભુની! એ ત્રિલોકનો ધણી આખા બ્રહ્માંડને તૃપ્ત કરવું એટલે ઓલા દુર્વાસાજી નહાતા હતા નદીમાં, ઓડકાર ખાય, પેટ એવો ફૂલીને દડો અને ઓડકારો ખાય. હવે તો આમાં જો દ્રૌપદીજીને ત્યાં ગયા તો ઓલી ખવડાવ્યા વગર માનશે નહીં. અને હવે આમાં કઈ જગ્યા નથી, જવું કેમ? ભાગ્યા ત્યાંથી, હવે અહીંથી જ આપણે ભાગી જાવ, એ બાજુ જવું જ નથી. શેના માટે કર્યું? પ્રભુને શું ભૂખ હતી? શેના માટે કર્યું? બસ ભક્તો માટે કર્યું. એને એ કષ્ટમાંથી નિવારણ કરવા માટે જ કર્યું પ્રભુએ કૃપા કરીને. પરંતુ એક ચોખાનો દાણો તૃપ્ત કરી ગયો. પ્રભુએ કીધું હું તૃપ્ત થઈ ગયો છું. પ્રભુ તૃપ્ત થઈ જાય તો ત્રિલોકી તૃપ્ત થઈ જાય, સીધો હિસાબ. જો એક દાણાથી તૃપ્ત થતા હોય તો શું તમારી મિશ્રીથી તૃપ્ત ના થાય? વિચાર કરો. એટલે આપણા જે આચાર્યો છે, પૂર્વાચાર્યો છે, એમણે જો આજ્ઞા કરી હોય એ કદાપી અસત્ય હોય જ નહીં. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા પૂર્વાચાર્યોએ કૃપા કરીને આ પરંપરા ચલાવી છે. જરૂર એ વાત સાચી છે કે મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં મિશ્રી સેવા નથી. એનું કારણ હતું કે ત્યારે દરેક વ્યક્તિ આચાર વિચાર જાણતું અને આચાર વિચારથી રહેતું, આચાર મર્યાદાઓનું પાલન કરતું. દરેકના ઘરમાં સૂતક છે, પિંડરું છે, માસિક ધર્મ છે, બધી વસ્તુ પડાતી. બધા ઘર પાડતા, દરેક જ્ઞાતિઓ પાડતી પોતે. હવે કેટલા પાડે છે, કોણ પાડે છે? વિચાર કરી લો. તો કેમ સંભવે આ બધી વસ્તુ? તો મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં બધી એટલી વ્યવસ્થા હતી, બધા લોકો રાખતા એટલા માટે સકડી મેળની જ આજ્ઞા હતી. બધા સકડી ધરતા. પરવર્તી આચાર્યો શ્રી ગોકુલનાથ ચરણ કૃપા કરીને કે ભાઈ જીવ, આપણે જોયું કે જીવની સ્થિતિ એવી હશે આગળ કે આ બધા ધીરે ધીરે આચારમાં શૈથિલ્ય આવી જશે આ લોકોના, તો બધા અપરાધમાં પડશે, બીજું કઈ નથી. આવી સ્થિતિ તમે જે રીતે રહો છો એ રીતે જ જો અગર તમે સકડી ધરો પ્રભુને તો એમાં અપરાધના પોટલા જ બાંધવા છે, બીજું કઈ નથી. ઘણા લોકો કરતા હોય છે, માફ કરજો, પણ ઘણા લોકો એવું કરતા હોય છે, પોતે પોતાના રસોડામાં જ બનાવે અને એ જ લઈને ઠાકોરજીને ભોગ ધરી દે. પુષ્ટાવેલા પ્રભુને યાદ રાખજો, પુષ્ટાવેલા ન હોય તેમાં તો કોઈ ગમની વાત નથી બહુ. એમાં હું કઈ માથાફોડી નથી કરતો.
પણ પુષ્ટાવેલા હોય તોય પોતાના રસોડામાં બનાવીને પ્રભુને ધરી દઈએ, એ મહાન અપરાધનો ભાગી છે. તમારા રસોડામાં એઠા જૂઠાનો કઈ ઠેકાણું જ નથી હોતું. તમે જાણો છો એ વાતને, અમારે કહેવાની જરૂર નથી આ વાતને. કેટલાના ઘર એવા હશે જેના ઘરે ડાઇનિંગ ટેબલ નથી આવ્યા? વિચાર કરો. તમારી પરંપરા છે, તમારા સંસ્કારમાં છે એ વસ્તુ નથી, પણ તમે લઈ લીધી છે બધા. શું કરવું એનું? માણસ નીચે બેસીને ખાતો, ભોજન જમતો, ત્યારે નીચે પાતર મૂકતો અને જમતો. થાળી હોય પાતર હોય, નીચે પોતનું કરતો કે નહીં? હવે તમે માથે ખાલી પોતું ફેરવી દો છે. ચલ વસ્તુ અચલ વસ્તુમાં ઘણો તફાવત છે. જે ચલ વસ્તુ હોય એ વસ્તુ છોવાય, અચલ વસ્તુ હોય એ ના છોવાય. વેદ શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર દ્વારા એ સિદ્ધ છે, કીધેલું છે. ઓલી તમારી ડાઇનિંગ ટેબલ હોય, ઉપડીને તમારું મન પડે તો આ ખૂણે રાખવાનું ઉપાડીને, કાલે મન પડે તો ઓલા ખૂણે લઈ જાઓ. એ તો ચલ વસ્તુ છે, ફરે છે અહીંથી. એને આખી ધોવી પડે તો જ એ ખાસા થાય, નહીં તો થાય નહીં. એઠું તો જ વટે. આ વાત નીકળી એટલે કહું છું, બીજું શું? અન્યથા ન થાય. ખાલી ઉપરથી પોતો ફેરવાથી જૂઠાણ હટતું નથી, જૂઠાણ જ રહેવાનું છે. અને અમે જયારે સેવા લેવા જઈએ ગામડે, ઘણી જગ્યાએ અમે જોયું છે. હવે શું વાત કરીએ? હવે ઘણી વાર અમે પથ્થર રાખીને બેઠા હોઈએ છીએ. આ તો વારો આવ્યો હોય તો બોલી દઈએ. ગામડામાં સેવા લેવા જતા હોઈએ. હવે ઓલું તમે અમને જે અરોગાવા માટે સારું છે, પ્રભુની કૃપાથી ઘણા બધા વૈષ્ણવો લગભગ અમને તો સમજી જ ગયા છે કે આ તો ક્યાંય લેતા જ નથી, એટલે ઝંઝટ જ નથી, કંટો જ કપાણો, એમ ખાલી હાથ લગવાવી દઈએ એટલે કામ પૂરું. પેલા તો ઘણા અમને કહેતા, જે એક ટૂંક, અરે ભાઈ સાહેબ તું રેવા દે, દયા રાખ મને, બસ મને રેવા દે, તારે જે કરવું તે કર, મને ના ભ્રષ્ટ કરતું. શું કેવું હોય? ના ભાઈ અમે નથી લેતા. બીજું શું કહીએ? ઓલા ડાઇનિંગ ટેબલ ઉપર રાખેલી તમારી વસ્તુ, ઓલી રકાબી થાળી, એની અંદર તમારે મિશ્રી આન તેન બધું હોય, એ તમે લઈને અમને ભોગ ધરો. ભોગ ધરવાની ભાવના છે, બીજું શું છે બતાવો સેવામાં? અને ડાઇનિંગ ટેબલ ઉપર રાખો જે તમારી જૂઠણ છે કે નહીં? એટલે આ કહેવાનું તાત્પર્ય એ છે વૈષ્ણવ, કે પ્રભુ, ગુરુ, વૈષ્ણવો એની માન મર્યાદા જળવાઈ રહે એનું આપણે ધ્યાન રાખવું જ પડે, રાખવું જ જોઈએ. નહીં તો આપણે અપરાધ થાય, બીજું કઈ નથી. આ અપરાધના પોટલા બંધાય. એટલે હું કહું છું, જેટલી આપણાથી નભે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી જેટલું નભે એટલું કરો. કૃષ્ણ સેવા સદા કાર્ય, સદૈવ કરો સેવા. પરંતુ જ્યાં સુધી આપણે નિભાવી શકતા હોઈએ એટલું જ કરો. મિશ્રી ધરી શકતા હો તો મિશ્રી જ ધરો. દૂધઘર સુધી કરી શકતા હો તો દૂધઘર કરો, પ્રભુને અરુગાવો. ના નથી મારી. અને સકડી ધરવાની અગર તમારે અનુકૂળતા છે, સૌકર્ય છે, તો અવશ્ય સકડી ધરો, અવશ્ય. મારી ના નથી. ખૂબ આનંદની વાત છે. અમે હોંશે હોંશે આજ્ઞા દેશું તમને, પરંતુ વ્યવસ્થા બધી માંગશું. આચાર મર્યાદા બધી પાલન તમારે કરવું જ પડશે. એમાં તમે લોલમ લોલ હાંકો એ તો નહીં ચાલે ક્યાંય પણ. એટલા માટે વૈષ્ણવ શ્રી વલ્લભનો માર્ગ છે, વિલક્ષણ માર્ગ છે, આ સર્વોત્તમ માર્ગ છે. જેવો તેવો માર્ગ નથી. તમે એના અનુયાયી છો. તમે જેવા તેવા નથી પોતે. તમે પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યા છો, એટલે આ વાંધો છે. તમે પોતાના સ્વરૂપને યાદ કરો કે હું વલ્લભનો સેવક છું, એટલું યાદ કરો. તમે તરી આવશો, બધાથી અલગ તરી આવશો. તમે તમારા સ્વરૂપનું જ્ઞાન થશે એટલે તમે તરી આવશો, યાદ રાખજો. પછી તમને નબળા વિચાર નહીં આવે ક્યારેય. સમજ્યા? એટલે જે આપણો મૂળ વિષય હતો ત્યાં પાછા આવીએ. બહુ સમય લાંબો નહીં લઈએ. પ્રસાદની આતુરતા છે વૈષ્ણવોમાં, એમાં પાછો વિલંબ બહુ વિશેષ સારો નહીં. પરંતુ તનુજા, વિત્તજા અને માનસી ત્રણ પ્રકારની સેવા આપે કૃપા કરીને આપણને આજ્ઞા કરી છે. સેવક છીએ આપણે, આપણો ધર્મ છે સેવા કરવી. તનુજા બને તો ભલે તનુજા કરો, વિત્તજા બને ભલે વિત્તજા કરો, એની ના નથી. પણ સેવા સદૈવ કરો, સેવા કરતા રહો. આપણો ધર્મ છે સેવા કરવાનો, અને એ જ કરવું છે, એ જ કરવું જોઈએ.
યાદ રાખજો. અને જો અગર ભગવત કૃપાથી આમાં રંચક પણ પ્રાપ્ત કરવું છે, એ જ કરવું પડશે, એનાથી જ પ્રાપ્તિ થશે, એ પણ યાદ રાખજો. પણ માનસીના ડોળ ના કરતા હો. એટલા માટે ભગવત ચરણારવિંદમાં સદૈવ ચિત્ત રાખો, ભગવત ગુણગાન ને ભગવત સેવા સદૈવ કરતા રહો. એટલું કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું.